કોઈ સાથે કકળાટ થાય ત્યારે અંદર ગૂંચવાડો અને અકળામણ થાય છે, તો ત્યારે તેને કેવી રીતે સોલ્વ કરવું? અત્યારે ઘરમાં મમ્મી કચકચ કરતી હોય આપણે, નહીં થતી જ હોય ને, તમારે ના થતી હોય, બધી બહેનો થતી હોય. તે લગભગ કહે ને કે 3-4 વર્ષની હોય ત્યારથી મમ્મી સાથે આંટી ચાલતી હોય. મમ્મી કે આમ નહીં બેસવાનું, પાછું મમ્મી પર મોઢું ચડી જાય, પગ પછાડીને બહાર નીકળી જાય, મમ્મી કચકચ જ કરે છે. હવે મમ્મી કચકચ કરે એટલે આપણને દુઃખ ઊભું થાય ને. હવે દુઃખ વખતે પછી સુખ ક્યાંથી લેવું? એટલે પછી ટીવી જોવા બેસી જાય, મોબાઈલ ગેમ રમવા બેસી જાય, બહાર જતી રહે, બેનપણીઓ સાથે ફરવા જતી રહે. કે આ દુઃખ આવ્યું એનું સોલ્યુશન નથી કરતા, અને બદલે બીજું મલમપટ્ટી કરી નાખે, પિક્ચર જોવા બેસી જાય, ટીવી જોવા બેસી જાય. અને તું બોલ્યા જ કરને, મારે સાંભળવું જ નથી, મારે તો પિક્ચર જોવું છું, મોટો અવાજ કરી નાખે. એટલે મહી અકળાય ત્યારે વિચારવાની જરૂર છે કે આ મને કેમ આવું થયું, મમ્મી કેમ બોલે છે, મમ્મી એને કંઈ ત્રાસ આપવાની ઈચ્છા છે, એ આપણને ખાવા પીવા રહેવા નથી આપતી, દવા નથી કરતી, આપણને પથારી ઘરમાં નથી આપતી, નવા કપડાં નથી આપતી. તો આ નાનપણથી મમ્મીએ કેટલી સાચવી છે, બધી રીતે પ્રોટેક્શન કર્યું છે, અને આપણી ભૂલચૂક હોય એમાં સુધારવા માટે બોલ્યા હોય, ત્યારે આપણે ભૂલચૂક સુધારવી નથી અને કચકચ કરે છે એવું લાગે છે, એટલે સોલ્વ કરતા નથી. અને સોલ્વ નહીં કરવા એ દાદા કહે છે અકળામણ થાય ત્યારે વિચારણા કરો, એ કેમ આવું થયું, શું એનું સોલ્યુશન હોઈ શકે, મમ્મી કેવી રીતે રાજી થાય, પપ્પા કેવી રીતે રાજી થાય, હું શું એડજસ્ટમેન્ટ કરું એ રાજી થવા માટે, એ કરવાનું હતું. એને બદલે ટીવી, મૂવી, ઇન્ટરનેટ, ગેમ, રમત કરવા બેસી ગયા અને આમની વાતને સોલ્વ ના કરી. બીજે દાડે પાછું બોલે, રોજ કકડાટ કરે છે, મને તો શાંતિ જ નથી ઘરમાં. પણ શાંતિ નથી, સોલ્વ કરી નથી. એક એક પઝલને સોલ્વ કરતા જાઓ, ધીમે 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 અંત આવશે એક દાડો. અને સોલ્યુશન લાવવું ક્યાંથી? તો કે આ તો દાખલો કહું તમને, દાદાના પગમાં એક ભાગીદાર કશું બોલ્યા એટલે એમને દુઃખ થયું, તો મનમાં થઈ ગયું કે આવું કેમ મારી સાથે કરે છે, આમ છે તેમ છે. પછી એક દાડો પગ દુખ્યો, તો એમને વિચાર આવ્યો કે આ પગમાં કોનો દુખાવો, પગમાં કોનો વાંક કાઢું છું? અહીં તો પેલા માણસને મેં ભૂલ કાઢી કે આ મને આવું કેમ કહી ગયો, આમાં મેં કોનો વાંક કાઢ્યો? આમાં કોઈનું કઢાયું નથી. તો મને જે ભૂગાવટો આવે છે એ મારી ભૂલનો દંડ છે, કોઈનો દોષ નથી. એ વિચારણાનું તારણ કાઢ્યું એમણે. અને એવી રીતે ધીમે દરેક બાબતમાં ધીમે 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 કોઈ ગુનેગાર નથી, એ નિર્દોષ છે, મારા કોઝિસની ઇફેક્ટ આપવા માટે નિમિત્ત છે, એનો દોષ નથી. જેમ દાજી ગયા એટલે કાદવ ચોપડ કરીએ તો પછી કંઈ સોલ્યુશન ના કલાયો. એવું આ કકડાટ છે વિશે કશાયની બળતરા વિષયના કાદવ ચોપડીને ટાઢી પાડીએ છીએ, 5 ઇન્દ્રિયના વિષયની. અને દાદા એમ કહે છે કશાયની બળતરા સાચી સમજણથી સોલ્વ કરો તો તમારી કશાયની બળતરા ખલાસ થશે, એટલે આનંદ થશે, વિષયનો કાદવ ચોપડવો જ નહીં પડે.